સુરતના બેસ્તાન વિસ્તારમાં મર્સિડીઝ કારને ટક્કર મારી હત્યાના પ્રયાસના ગુનામાં બેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. રાત્રે આશરે 1 વાગ્યે આરોપીઓ નશાની હાલતમાં હતા અને મર્સિડીઝ કારના ચાલક સાથે તેમનો ઝઘડો થયો. ઝઘડા બાદ આરોપીઓએ હોન્ડાઈ વેન પૂરઝડપે હંકારી મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી. આ ઘટનામાં કાર ચાલક અને તેમની પત્નીને ઇજાઓ પહોંચી હતી, જ્યારે મર્સિડીઝ કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસે આરોપી અકરમ શેખ, મોહમ્મદ નવાઝ મેમણ અને સોએબ શાહની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આજરોજ રાત્રિના સમયે આ કામના ફરિયાદી સિદ્દીક સલીમ ચક્કીવાલા, રહેવાસી આડાજન પાટિયા, સુરત, તેઓના પરિવાર સાથે દાવત કરવા માટે લાજપોર ખાતે ગયેલ હતા. તેઓની મર્સિડીઝ ગાડી GJ6LB 7767માં તેઓ તેમની પત્ની તથા નાના બાળક સાથે દાવત માટે ગયેલ હતા અને લાજપોર જેતુન હોટલ ખાતે દાવત પતાવીને તેમના ઘરે પરત જતા હતા. તે વખતે સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડીઓ વચ્ચે સામાન્ય એક્સિડન્ટ થયેલ હતું. જે બાબતે બોલાચાલ થતાં આ ફરિયાદીને લાગેલ કે વરના ગાડીમાં જે બેસેલા ઈસમો છે એ પીધેલા છે, એટલે એ પોતાના પરિવાર સાથે મર્સિડીઝ બેસી આગળ ઘર તરફ જતો હતો. ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા અને ભેસ્તાન 4 રસ્તા ઓવરબ્રિજ ક્રોસ કરી ત્યાં રોડનું કામ ચાલતું હતું. ત્યાં રોડનું કામ ચાલતું ત્યારે આ ફરિયાદીની મર્સિડીઝ સ્લો પડતા આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી અને આરોપીઓની જે વરના છે એ આગળ એ જ રોડ પર જતા આગળ ડિવાઈડર સાથે ભટકાઈ રોકાઈ ગયેલી. ભેસ્તાન પોલીસ તથા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા. 3 આરોપીઓને સ્થળ પર પહોંચીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. શેખ, ઉંમર 31, રહેવાસી ગુલશનનગર હુસેનિયા મસ્જિદ. બીજો છે મોહમ્મદ નવાઝ સન ઓફ ઉમર મેમન. ત્રીજો છે સોએબ ઉર્ફે રસૂલ શાહ. અને આ 3ની મેડિકલ સારવાર કરાવી આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ફરિયાદ ઇપિકો કલમ 109, 281, BNS કલમ 109, 281, 125(1), 324(5), 351(3), 355, 54 તથા MU એક્ટ 177, 184, 185 તથા પૂર્વ કલમ 66 1B મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરી આગળની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલ આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક રીતે દારૂના નશામાં દેખાતા હતા. બ્યુરો રિપોર્ટ, સત્યા TV ન્યૂઝ, સુરત.